રાફાનો ટીંબો અને એક તરવરીયો યુવાન જાડેજો જસાણી અને હજી ઉંમર તો કદાચ 20-22 વર્ષની હશે ને પરિણામે 15 દી થયેલા અને પોતાના કંકુલીન લોળ જેવી રાજપૂતાણી છે એ ઓરડામાં છે અને પોતે રાજબા છે ઈ ઓહરીના ઢોલિયાની માથે બેઠા બેઠા આનંદ કિલોળમાં છે મોજમાં છે કે મારા ધણીનું ગામતરું થયું એને તો ઘણો સમય વયો ગયો તેથી મારો દીકરો કાંથળજી પેટમાં હતો એટલે મેં સતી નથી થઈ હું પણ હવે મારે આ સુખ સંસાર જોઈને મને આનંદ આવે છે માં આશાપુરાની માં મોમાઈની અને સંતોની કૃપા છે અને એમાં ઘોડલીને ફળિયામાં ખાલી દળી માથે નાખી અને પગમાં તલવાર દબાવી અને પછી ઘોડલીને ફેરવતો તો એ ઘોડલીને આમ રમાડતો 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 ફળિયામાં ઘોડલીને આટા મરવતો તેથી જુવાન તરવરીયો યુવાન જાડેજો એ રાજપૂત એક મર્દ માણસ પોતાના માને કહે છે બા સાહેબ ઊંજરીક વાડીએ આટો મારતો આવું હમણાં આવું છું તો કે હા બેઠા બહુ આજુબાજુમાં કોક આવીને મીડા કહેવા બા જ્યારે હવે આ ઘોડી ઉપર સવાર થાય છે ને કુંવર દરબાર તમારા દીકરા એટલે ગજણજી બાપુ લેવા દેખાય છે એટલે એના બાપ જેવા દેખાય છે તો કે એ તો નીવડે વખાણ ખબર પડે આગળથી એવું ન કહેવાય અને એ ઘોડલી ફેરન કે હું વાડીએ જાઉં છું એ વાડીએ જાઉં છું એ હજી વાત પૂરી ન થાય ત્યાં 2-3 ગોવાળ દોડતા દોડતા આવીને કીધું બા બા ગજબ થઈ ગયો બા બચાવી લ્યો રાજબા માને વાઘેલી રાજપૂતાણીઓ શું એની તાકાત આ દેશની આર્ય નારીને એને આવીને કીધું એટલે કેમ હફતા હફતા આવો તો કે બન્યું છે એવું કે કોટડાના મકરાણીયું ગાયનું ધણ વાળી ગયા છે અમારું બુટાવદરનું ધણ હિમાળેથી ધણ વાળી જાય છે અને ગોરખડીન બુટાવદરના હિમાળેથી અને એટલે રાજભાઈ કીધું કે માલધારીના દીકરા એવા છો આમાં હાવજના જડબા ચીરી નાખે એવા છો અને ધોડીને અહીંયા આવ્યા એના સામું લડી ન લેવાય તો કે અમે પાછા પડી એવા નથી સિંહના ખોપરા ફાડી નાખી લાકડી ભેળા પણ એના પાસે બા બંદૂકો છે અમારી લાકડીઓ બંદૂકોની પાસે શું કરે એટલે અમે અહીંયા આવ્યા છે એવું છે કે હા કે બેટા ટાણા કોકદીક આવે પરિણામે 15 દી થયા હતા 22 વર્ષનો એકનો એક દીકરો કાંથળજી ઘોડલી ખેલવતો હતો અને કીધું કે બેટા આવા વખત ક્યારેક જ આવતા હોય છે કાયમ ન આવે અને આજ તારા બાપનું તો લાંબુ ગામતરું છે પણ મારો દીકરો કાંથળજી જીવતો હોય રાફાને ટીંબે દુશ્મન હિમાળો વટે તો મારું ધાવણ લાજે તો મારું ધાવણ લાજે અને ફરાક ફરાક ફરક મુસળિયું થવા મંડાણી અને ઘોડલીને એડી મારી બાગડતા 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 ઘોડી નીકળી અને કારણ કે આખી વાત પ્રસંગ તો બહુ જબરો છે જામ સાહેબ ને ત્યાં જામનગર ઉત્સવ હતો ને બધા લડી હકે એવા હારા હારા આમ તો બધા યુવાનો અને વડીલો એ તો બધા લગ્નના ઉત્સવમાં હતા અને ગોંડલ પેલા એવી ઘટના બનેલી ગોંડલમાં એક કોઈ પ્રસંગ છે અને કોટડા સાંગાણીના ભાઈઓ સાંગાણી જાડેજાઓ અને જસાણી જાડેજાઓ રાફાના એ બધા મેળા ને એમાં બોલાશાલી થોડી થઈ ગયેલી એ મનમાં ઓલાએ રાખેલું અને મોકો જોયો બધાય હારા હારા લડી હગે એવા જામનગર જામ સાહેબ ને ત્યાં ઉત્સવમાં છે અને અહીંયા આવે જાજા યુવાનો ન હોય તેથી કોટડાના એ જાડેજાઓ એ મકરાણીને સાથે લઈને આવ્યા અને ધણ વાળી ગયેલા અને ધણ વાળ્યું એ ખબર પડી અને જાડેજો કાંથળજી નીકળ્યો અહીંયાથી કે અમારા બધા ભાઈઓ ભલે ને ઉત્સવમાં ગયા પણ હું હજી જીવું છું જાડેજો અને નીકળી ઘોડજી ભાઈ નીકળતાની હારે એક જીદી બાપુ કરી અને મર્દ માણસ થોડી ઉંમર વધારે 80 વર્ષની ઉંમર છે પણ દાદો ભીષ્મ વયો આવતો હોય જાડેજો બરોબર આવે હામો એને કીધું ઘરે બેટા ક્યાં ઉપડ્યો કાંથળ તો કે ધણ વાળી જાય છે કે ધણ વાળી જાય કે ગામેડું ઘણા બધા છે અમે છીએ બેટા તારા લગ્ન ને 15 દિવસથી મારો બાપ પાછો હોય અરે પણ મારા બાઈ પડકારો કર્યો હું પાછો કેવી રીતે તો કે અમે બધા સંભાળી લે હું કોઈની તાકાત નથી કે આપણા ધણ વાળીને હિમાળો વટે તું તારે પાછો વળી જા એને એમ થયું કે બાપુ જીજી બાપુ કહે છે ગામના લોકોએ કીધું કે હા બાપા તમારા હમણાં જ લગ્ન થયા અને તમારે આ ન કરાય પાછા વળી જાઓ અને ઘોડલી વાળીને આવ્યો ધીરે ધીરે ફળિયામાં બાપુ ઘોડી આવી અને રાજબાને પોરહના પલા છૂટતા હતા કે મારો દીકરો આજ મારું ધાવણ ઉજળું કરશે અને ગાયું વાળશે કાં તો ખપી જાહે ને કાં ગાયું વાળીને હમણાં પાછો આવે એમાં ઘોડલીને જોઈ અરે બેટા પાછો કાં આવ્યો કે બા જીભ ગોટે વળવા માંડી જીજી બાપુએ મને ધરાર પાછો વાળ્યો ગામેડું ગામના લોકોએ કીધું કે અમે બધા લડવા જાશું ને અને મને હજી મને એમ મંડ્યું થવા એટલે ખબર પડી હાય 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 મારા પેટ પથ્થર પડ્યો હતો સારું હતું શું જનેતા હોય છે રાષ્ટ્ર એમનેમ નથી બચ્યું સભ્યતા જૂનામાં જૂની ભારત વર્ષની જો સભ્યતા આજ સુધી રહી હોય આમ નામ કેટલી સભ્યતાઓ આવીને વયું ગયું દુનિયાને કાયમ મારા પ્રોગ્રામમાં કહું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી
નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારત વર્ષની ધરતી છે, હજી સુધી અડીખમ ઊભા હોય જ્યાં ખોદે ત્યાં પુરાતન તત્વ ભારતની જ મોટામાં મોટી જૂની ઇતિહાસોને પુરાવા નીકળે છે. એની પાછળ લોહી રેડાણા છે, એટલે એમને નથી થયું. એને હગી જનેતા એકલા એક દીકરાને કહે છે કે તું તારા વખતે મેં ધૂળ ફેંકી હોત તો સારું હતું, હૂંઠ ન ખાધી હોત તો સારું હતું. હો અને મીંડા રૂવાડા બેઠા થવા. અરે પણ બા મને ધરાર પાછો વાળ્યો. માં ધરાર પાછો નથી વાળ્યો, મારી ભત્રીજી હજી હમણાં આવી છે ને એમાં તારો જીવ છે, તારો જીવ રૂપાળીબામાં છે. બેટા બેટા મને આવી ખબર નહોતી, નકર હું જીવતી ન હોત. તું પેટમાં હતો ને તારો બાપ છે એનું ગામતરું થયું, પણ મને સતી એટલે ન થઈ, તું મારા ઉદરમાં હતો. બેટા મને ગજબ થયો, મારે જીવવા જેવું ન રહ્યું. તારો જીવ રૂપાળીમાં છે. ક્યાં ગઈ મારી ભત્રીજી? એ ક્યાં ગઈ મારી ભત્રીજી? એ વાઘેલાની દીકરીઓ કીધું નહીં, શબ્દ હજી પૂરો થાય ને ત્યાં તો માથે મેળી માથે જરૂખામાં જઈ અને ન્યાથી એને ખબર પડી ગઈ કે આ હા 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 મારા દેહના રૂપના માટે થઈને મારો ધણી પાછો આવતો હોય ને મારા ફૂઈ એટલે મારા હાહુને જો મેણા મારવા પડતા હોય તો આવી રીતે રાજપૂતાણીયું જીવન જીવશે તો રાષ્ટ્ર નહીં બચે. અને કહેવાય છે કે ઉપરથી ધ્રુબકો માર્યો, ધબ દઈને અવાજ આવ્યો. આ બાજુથી રાજબા ધોડ્યા, આ બાજુથી કાંથડિયા. ત્યાં જોયું ને ત્યાં તો કંકુલના લોળ જેવી 18 વર્ષની રાજપૂતાણીનું માથું ફાટી ગયું હતું. ધ્રુબકો મારી અને લોહીની છેદરીયું જાતી હતી. રાષ્ટ્રને બચાવવા માટે થઈને પોતાનો ધણી પોતાનામાં જીવ નોરી એના ધણીનો એટલા માટે ઈ પડી છે. હાય હાય હળી કાઢીને કીધું અરે બેટા બેટા રૂપાળીબા બસ તારે આટલું જ જીવવું તું. તો કે તમારા દીકરાનો જીવ મારામાં રહેતો હોય અને દુશ્મન ગાયું વાળીને જાય તો કાલ ધ્રાફા મોઢા દેખાડ્યા જેવું ન રહે, એમાં મારે જીવવાનું ન હોય. ભલા માણસ આ 18 વર્ષની દીકરીઓ બલિદાન આપ્યા ને ત્યારે ભારત રહ્યું છે, ત્યારે ખબર પડે. નકરા જીને કે હે 4 દી બાકી હે 4 દિન કુંડાળા કાઢવા નહીં, આ બધું જાળવવા માટે. એમને નથી બચ્યું. હા એટલે કહું છું આપણી બહુ મોટી જવાબદારી છે, આપણી બહુ મોટી. એટલા માટે અને છેલ્લા સ્વાદ જ્યારે હતા તઈ કીધું કે ફૂઈ પોતાના ફૂઈને રાજબાને કહે છે કે હું પાછળથી તો મારે સતી થવું જ પડત, પણ એ નથી કરવું. મારે હરગમાં તમારા દીકરાને કહેજો હવે વહેલા આવે ત્યાં હામૈયા કરવા માટે અપસરાવો નહીં. આ રાજપૂતાણી ઊભી છે ભલા માણસે મારા ધણીના હામૈયા કરવા માટે. અને છેલ્લા શ્વાસ આ ધ્રાફાની ધરતીમાં એ રાજપૂતાણીએ છોડ્યા છે. આનાથી મોટી જોગમાયા તમને ક્યાં જોવા મળે? આનાથી મોટી જગદંબા તમને ક્યાં જોવા મળે? આનાથી મોટી શક્તિ તમને ક્યાં જોવા મળે? અને પછી કાથળજી યુદ્ધના મેદાનમાં ઉતર્યો. આખો પ્રસંગ જાણીતો છે. અને પછી તો શું બાકી રહ્યો હોય, પણ હિમાડો નહોતો વટવા દીધો. દુશ્મનોને માર્યા એક એક કરીને. જ્યારે મકરાણીને કીધું ખામામાં એક એક આવો, હવની પેલા પોતે પૂગી ગયો ઘોડ લઈને બાગડતા કરતો. અને હામાય મકરાણીઓ પણ મરદ હતા કે એક એક જ મારશું, અમે પણ એક એક લડશું. એક એક ને મીંડો બોટિયું ઉડાડવા. પણ કોક એવા હોય ને અંદર એને કીધું કે આ તો બધાયના માથા વધેરી નાખશે કે તો કે હવે બંદૂકો ચલાવો. અને બંદૂકોની ધાણી ફૂટી અને પોતાની ઘોડી કાંથળજી વિંધાઈ ગયા. ગામના લોકો પણ જીજી બાપુ કાયમ આવ્યા, પણ ધણને હામાં પાળને બેતરી નાખ્યું અને ધણને બધાને પાછું બચાવી અને કાંથળજી કાયમ આવ્યા. અને જોળીએ લઈને ધ્રાફાના ટીંબામાં જેથી કાંથળજી આવ્યો ને તેથી વારણા લઈને રાજબા રાજપૂતાણી બેયના દીકરાના વહુના વારણા લઈને કહેતા હતા કે આવા સંતાનો જ્યાં સુધી ભારતમાં જન્મશે ત્યાં સુધી હિન્દુસ્તાનના સંસ્કાર સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય ભલા માણસ. અને પછી એ રાજબા પોતાના પતિના ગજણજી બાપુનો પાઘડીને ખોળામાં લઈ અને એક બાજુ પોતાના દીકરા અને દીકરા વહુની એ સીતાઓ ખડકાણી અને સતી થઈ ગયા. આ ઘટનાને તો વર્ષો વીતી ગયા, પણ આજ ભારત વર્ષના ઉજળા ઇતિહાસને હંગરી અને આ ધ્રાફાનો ટીંબો ઊભો છે. આવા બલિદાન દેવાના છે ત્યારે આપણી રાષ્ટ્રની ધરોહર બચી છે, રાષ્ટ્રની ધરા બચી છે અને ધર્મ બચ્યો છે. એટલે ભગત બાપુ કહે છે आप लीलावती ना जग तारक राम लीलावती थी सतावन जीवन साजिश का सोई हिंद की राजपुतानियां भी 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 सोई